નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના ભાડૂતો દ્વારા સમયસર ભાડું ભરપાઈ ન કરતા આસામીઓની મિલકત કબજે લેવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના રેવન્યુ ટેક્સ શાખાના ઇમારત ભાડા અને જમીન ભાડાના ભાડૂતો દ્વારા ઘણા સમયથી ભાડું ભરપાઈ કરવામાં ન આવતા ગુજરાત પબ્લિશન પ્રિમાઇશન એક્ટ મુજબ તાત્કાલિક કમિશનર સાહેબ શ્રી દ્વારા નાયબ કમિશનર સાહેબની સક્ષમ અધિકારીની તરીકે નિમણૂક કરી ઇવેક્શન એક્ટ તળે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો। રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ઉપરોક્ત વગેરે ઇવેક્શન કેસ એક્ટે નાયબ કમિશનર સાહેબ તરફથી સક્ષમ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને બાકીદારોને નિયમ અનુસાર ઇલેક્શન એક્ટ તળે નોટિસો પાઠવવામાં આવી હતી। આ નોટિસો પાઠવ્યા બાદ ભાડું ભરપાઈ ન કરવામાં આવતા નિયમ અનુસાર સક્ષમ અધિકારી અને નાયબ કમિશનર સાહેબ દ્વારા ઇવેક્શન એક્ટ તળે નિયમ અનુસાર ઠરાવ કરી દુકાનોનો કબજો 7 દિવસમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। જે અન્વયે સિનિયર ટાઉન પ્લાન ઓફિસર અને કાર્યપાલક ઇજનેર દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ સ્થળો જેવા કે જયશ્રી ટોકીજ સામે 3 મિલકત, હોમગાર્ડ ઓફિસ 1 અને સરદાર ચોક 1, મોટી શાક માર્કેટ 1, કડિયાવાડમાં 1 ભાડૂતો દ્વારા નિયમ અનુસાર સમય ભાડું ભરપાઈ ન કરતા કમિશનર સાહેબ ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ અન્વયે નાયબ કમિશનર સાહેબ એસ ચાપડાની સૂચનાથી સિનિયર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ 7 ભાડૂતોની મિલકત કબજે કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહની વિશાળ પોથીયાત્રા વાદ્ય ગાતે નીકળી હજારો સાધુ સંતોની હાજરીમાં પોથીયાત્રા નીકળી હતી। જૂનાગઢનો નાથ એટલે ભૂતનાથ। જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીયાત્રા જાગનાથ મહાદેવ મંદિર તળાવ દરવાજેથી નીકળી હતી। જયશ્રી રોડ અને કાળવા ચોક થઈ ભૂતનાથ મહાદેવના પટાંગણમાં પહોંચી હતી। આ વિશાળ પોથીયાત્રામાં ગિરનાર તીર્થ ક્ષેત્ર અને ભવનાથ ક્ષેત્રના હજારો સાધુ સંતોને ભાવિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોથીયાત્રા બેન્ડ વાજા ડીજેના તાલ સાથે રમતા ભમતા શ્રોતાઓ આ યાત્રામાં જોડાયા હતા। હાથમાં ભગવો ધ્વજ, જીપ, હજારો વાહનોના કાફલા સાથે સાધુ સંતોની વિશાળ હાજરી વચ્ચે યાત્રા નીકળી હતી। ભૂતનાથ મંદિર ખાતે આજથી તારીખ 3/12 થી 8/12ના સમય દરમિયાન 3 થી 4 કલાક, સાંજે 6 થી 3 કલાક ભાગવત સપ્તાહનું આયોજન ભૂતનાથ મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું છે। આ સપ્તાહ જૂનાગઢ નગરજનોને યજમાન પદે ગૌશાળાના લાભાર્થે રાખવામાં આવી છે। આ સપ્તાહના શાસ્ત્રો જ્ઞાતા વિદ્વાન વક્તા મહાદેવ પ્રસાદજી મહેતા વ્યાસને કથાનું રસપાન કરાવશે। તો આ સપ્તદિન જ્ઞાન યજ્ઞમાં સહપરિવાર સાથે પધારવા જૂનાગઢ નગરજનોને સમસ્ત જૂનાગઢ નગર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત ધનસુગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરને ગાદીને લઈ સાધુ સંતો વચ્ચે વિવાદ થતો રહ્યો। વિવાદનો અંત લાવવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા મહેશગીરી બાપુને મળ્યા। જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત મહેશગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ સાધુ સંતો વચ્ચે ગાદીને લઈને ભારે વિવાદ સર્જાયો છે। મહેશગીરી બાપુએ પત્ર દ્વારા હરિગીરી બાપુ ઉપર પૈસાની લેતી કરીને ગાડી તેમજ
એના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્રને લઈ સાધુ સંતોમાં ભારે વિવાદ સર્જાયો હતો. દિવસે ને દિવસે સાધુ સંતો વચ્ચે વિવાદ વધતા આ સાધુ સંતો વિવાદને શાંત કરવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીને જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માએ મહેશગીરીને મળીને આ વિવાદનો અંત લઈ આવવા માટે ચર્ચાઓ કરી હતી અને મીડિયા સમક્ષ સંજયભાઈ કોરડીયાએ પ્રતિક્રિયા આપી હતી. કેવી મુલાકાત રહી અને શું મધ્યસ્થીની વાત ક્યાં પર સ્ટેજે હાલ જોવા મળે છે? જનરલી ભારતીય જનતા પાર્ટીના અમારા સન્માન્ય પ્રમુખ પુનિતભાઈ અને અમે બંનેએ સરકારમાં રજૂઆત કરી હતી કે સુખદ સમાધાન થાય અને સુખદ અંત આવે. કારણ કે આ ભવનાથ ક્ષેત્ર છે એ એક આધ્યાત્મિક ક્ષેત્ર છે અને સંતો કાયમને માટે પૂજનીય હોય છે અને આદરણીય હોય છે. પછી એ મામલેશ્વર હોય કે કોઈ નાના સંત હોય, સંતનો આદર એ આપણા બધાની સંસ્કૃતિ છે, આપણી બધાની પરંપરા છે અને એ પરંપરા હોય છે. આદરણીય હરિગીરી મહારાજ અને આદરણીય મહેશગીરી મહારાજ બંનેને મળી અને અમે સરકાર નિષ્પક્ષ જે પણ હશે એમની તપાસ કરશે અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ સરકાર કરશે. પણ આપણા બંનેના માધ્યમથી શાંતિ જળવાઈ રહે અને એક સનાતન ધર્મની જે પ્રણાલી છે એ પ્રણાલી જળવાઈ રહે એ માટે અમે બંનેને વિનંતી કરી છે. અને બંને લોકો એમ તો બંને સંતો પૂજનીય છે એટલે બંનેએ કોઈ પણ જાતના વિવાદની વાત ન કરી અને એક સરળતાથી સમાધાન રહે, બંને પ્રત્યે આદર ભાવ રાખી અને એક વ્યવસ્થિત વ્યવહારિક વાતો સાથે બંને સંતો સહમત થયા છે. એટલે આ શહેરનું અને આ ભવનાથ ક્ષેત્રનું સૌ આપણે સાથે મળી અને એક માન સન્માન મર્યાદા જળવાય અને સનાતન ધર્મની આપણી પરંપરા જળવાય એ બંને માટે થયા. એટલે અમે પાર્ટી વતી અને સરકાર વતી અમે ને પુનિતભાઈ બંને સંતોના ચરણોમાં પ્રણામ કરી છીએ અને વંદન કરી છીએ કે એમને એક સકારાત્મક સાથે એક સારી વાત થાય એમના માટેના પ્રયત્નો કરે. સંજયભાઈ, તમારે મહેશગીરી બાપુને મળ્યા બાદ એને પ્રેસ કરી અને એમાં એવું કહેવું થાય છે કે ભાઈ 1 તારીખનું અલ્ટિમેટમ મોકૂફ રાખે છે પણ તેમની જે હરિગીરી બાપુ સામે જે નારાજગી છે યથાવત છે. આનો અંત કઈ રીતે આવી શકે? એટલે એક વસ્તુ 1 તારીખનો એમનું જે કાર્યક્રમ હતો એ મોકૂફ રાખ્યો. એટલે એક કોઈ પણ વસ્તુ જ્યારે વાત કે બગડતી હોય ત્યારે એનું તાત્કાલિક સમાધાન ન થતું હોય છે. ઘણી અંદર મનની અંદર આપણે કોઈ પ્રત્યે નફરત હોય, કોઈ પ્રત્યે વિદ્રોહ હોય, કોઈ પ્રત્યે નારાજગી હોય તો એમનું ધીરે ધીરે થાય છે. એક સ્ટેપ આગળ વધ્યું છે કે જે રીતે કોઈ વિવાદ ન થાય એમના માટેના પ્રયત્નો શરૂ થયા છે. એટલે આ પ્રયત્નો શરૂ થયા છે એટલે એનાથી આવનાર દિવસોની અંદર હજી પણ સારા પ્રયત્નોથી સારી વાતનો નિકાલ તાત્કાલિક અસરથી નીકળશે. એટલે એવું કોઈ નથી કે કોઈ વિવાદ ઊભો થાય. અંબાજી મંદિરના નવા મહંત કેટલા આગામી સમયમાં મળી શકે? એ સરકારનો અને સંતોનો નિર્ણય છે. અમારો તો વિષય એ છે કે કોઈ સંતો વચ્ચે ક્યાંય વિવાદ ન થાય અને કોઈ સનાતન ધર્મ પ્રત્યે કોઈની નારાજગી ન થાય અને સૌ સંતો આદરણીય રહે. એટલે એ સરકાર અને સંતો નક્કી કરશે કારણ કે એ અમારો વિષય નથી. જૂનાગઢ પોલીસ દ્વારા 13 પુષ્પો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાની વીંટી, ચાંદીની લખી, મોબાઈલ ફોન, રોકડ સહિતની કુલ કિંમત 1,07,200ની કિંમતના સામાનનો મુદ્દામાલ 6 મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ ચાંચવાડિયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ પ્રત્યે મદદ થવા આવતા લોકોને શક્ય એટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલી હતી. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના મારફતે મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને તો તરત ડિટેક્ટ કરવા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢ હેડક્વાર્ટરના ડીવાયએસપી સી એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએસ મસરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા 6 અરજદારોને સોનાની વીંટી, ચાંદીની લકી, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતની કુલ કિંમત 1,07,200નો મુદ્દામાલ અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલી કિંમતી સામાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું.
मेरा नाम रागनी है। हम सब कॉलेज के बच्चे मुंबई से जूनागढ़ आए थे पढ़ाई करने के लिए। आज हम लोग ऊपरकोट फोर्ट गए थे पढ़ाई करने के लिए, तो आते वक्त रिक्शा में फ़ोन गिर गया था और फिर बाद में मिल नहीं रहा था। हम लोग इधर जूनागढ़ कंट्रोल सेंटर पे आए, जहाँ पे वो लोग ने हमें 1 घंटे में फ़ोन लेके ट्रैक करके हमें वापस लेके दिया। तो नेत्रम सेंटर के आभार। હું પ્રેમપરા ગામનો રહેવાસી છું। હું રિક્ષામાં જતો તો મુસાફરી કરતો એ દરમિયાન મારું પર્સ અને પૈસા ઈ ખોવાઈ ગયા હતા। નેત્રમ શાખાના કર્મચારીના પ્રતાપે એના સહકારથી મને પરત મળી ગયા છે। એ બદલ હું નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છું। મારું નામ ચિમનભાઈ જીવરાજભાઈ ઉકાણી। અમારી દીકરી રિદ્ધિ પ્રસંગપાત આવેલ અને રિક્ષામાં જતા રસ્તામાં મોબાઈલ ગુમ થયેલ હોવાથી પછી અમે નેત્રમવાળાને જાણ કરી અને એની ખૂબ જ ગણતરીની કલાકોમાં અમને મોબાઈલ ખોવાઈ ગયો હતો, તો એની અમને મોબાઈલ પરત કરી અને અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો। એ બદલ અમે નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છીએ। જુનાગઢ નેત્રમ શાખાનું ખૂબ જ સુંદર કામગીરી છે।